If you want to be perfect at something, you need to practice every day. I mean, practice makes perfect. રાઇમિંગ વર્ડ ઇન્ટ્રોડક્શન એટલે કે રાઇમિંગ વર્ડ્સ છે શું, તો એનો પરિચય મેળવીએ. રાઇમિંગ વર્ડ્સ આર ધોઝ વર્ડ્સ ધેટ હેવ સેમ એન્ડિંગ સાઉન્ડ. એટલે કે રાઇમિંગ વર્ડ્સ એટલે એક એવા શબ્દો છે, એવા ઘણા બધા શબ્દો છે કે જેનો એન્ડિંગ સાઉન્ડ એટલે કે એના અંતનો સમય, એવા શબ્દોના અંતનો જે અવાજ આવે છે, જે સાઉન્ડ આવે છે તે સેમ રહેશે. તો તેવા ઘણા બધા શબ્દોને રાઇમિંગ વર્ડ્સ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ્સ, અહીં ઘણા બધા શબ્દો આપવામાં આવ્યા છે, તમે જોઈ શકો છો સ્ક્રીન પર. એટ છે, એન છે, એક્સ છે, ઇન છે, ઈટ છે, ઓટ છે અને અન છે. એ તમામ શબ્દો નીચે આપવામાં આવેલ, આ નીચે બધા જે શબ્દો આપવામાં આવ્યા છે એના એન્ડિંગ સાઉન્ડ છે. 2 લેટર્સ વર્ડ એન્ડિંગ સાઉન્ડ છે. તો એ નીચે આપવામાં આવેલા તમામ શબ્દોમાં સરખા ઉચ્ચાર આવે છે કે નહીં આવે છે તે જોવાનું છે. અને સરખા ઉચ્ચાર આવે છે તો તે રાઇમિંગ વર્ડ્સ છે, અને ઉચ્ચાર આવે નહીં તો તે રાઇમિંગ વર્ડ્સ નથી. તો જોઈએ એટ. તો પહેલો શબ્દ છે બેટ. તો બેટની અંદર તમે જોઈ શકો છો કે એન્ડિંગ સાઉન્ડ એટ આવે છે. કેટ, કેટની અંદર પણ એટ એન્ડિંગ સાઉન્ડ આવે છે. રેડ અને મેટ. તો આ તમામ વર્ડ્સ છે એ કેવા વર્ડ્સ કહેવાય? રાઇમિંગ વર્ડ્સ. કારણ કે એ તમામ ચારે ચાર શબ્દોની અંતે એટ એન્ડિંગ સાઉન્ડ સેમ છે. એન, ફેન, મેન, વેન અને કેન. તો આ ચારે શબ્દોની અંતે શું સરખું આવે છે? એન એન્ડિંગ સાઉન્ડ સેમ આવે છે. એટલા માટે આ તમામ શબ્દો રાઇમિંગ વર્ડ્સ છે. એવી જ રીતે એક્સ. તો અહીં છે ફેક્સ, મેક્સ, ટેક્સ અને વેક્સ. તો આ તમામ શબ્દો, ચારે ચાર જે શબ્દો છે એના એન્ડિંગ સાઉન્ડ શું આવે છે? એક્સ અને સેમ આવે છે. એટલા માટે એ કેવા વર્ડ્સ છે? રાઇમિંગ વર્ડ્સ. આગળ જોઈએ ઇન. બીન, ટીન, પીન અને સીન. તો આ ચારે ચાર જે શબ્દો છે એમાં શું આવે છે? ઇન. ઇન એ શું આવે છે? સેમ સાઉન્ડ. એટલા માટે એને શું કહેવાશે? રાઇમિંગ વર્ડ્સ. તેવી જ રીતે ઇટ. તો બીટ, ફીટ, કીટ અને હીટ. તો આ ચારે ચાર શબ્દોના એન્ડિંગ સાઉન્ડ શું છે? ઇટ. એટલા માટે આ ચારે ચાર શબ્દો શું છે? રાઇમિંગ વર્ડ્સ. એવી જ રીતે ઓટ. તો અહીં શું છે? પોટ, ડોટ, પોટ અને હોટ. આ ચારેય જે શબ્દો છે એના એન્ડિંગ સાઉન્ડ શું આવે છે? ઓટ. તમે જોઈ શકો છો પોટ એટલે એન્ડિંગ સાઉન્ડ ઓટ આવે છે, ડોટમાં પણ ઓટ આવે છે, પોટની અંદર પણ ઓટ આવે છે અને હોટની અંદર પણ ઓટ આવે છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો આ કેવા શબ્દો છે? રાઇમિંગ વર્ડ્સ. તેવી જ રીતે અન. તો અહીં બન, અન આવે છે ને એન્ડિંગ સાઉન્ડ. ફન, અન, ગન અને સન. તો આ ચારે શબ્દોને અંતે પણ અન એન્ડિંગ સાઉન્ડ સેમ આવે છે. એટલા માટે આ શું છે? આ ચારે શબ્દો પણ શું છે વિદ્યાર્થી મિત્રો? શું છે? રાઇમિંગ વર્ડ્સ. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને સમજ પડી ગઈ હશે કે રાઇમિંગ વર્ડ્સ શું છે. તો રાઇમિંગ વર્ડ્સ એટલે જે એવા શબ્દો કે જેના અંતેના સાઉન્ડ સરખા હોય. ફરીથી એક વખત જોઈ લઈએ આપણે. એટ, બેટ, કેટ, રેટ, મેટ. એન, ફેન, મેન, વેન, કેન. એક્સ, ફેક્સ, મેક્સ, ટેક્સ, ફેક્સ. ઇન, બીન, ટીન, પીન, સીન. ઇટ, બીટ, ફીટ, કીટ, હિટ. ઓટ, પોટ, ડોટ, પોટ, હોટ. અન, બન, ફન, ગન, સન. તો વિદ્યાર્થી મિત્રો
આપણે રાઇમિંગ વર્ડ્સ તો જોઈ લીધા, હવે એના વિરુદ્ધાર્થી એટલે કે નોન રાઇમિંગ વર્ડ્સ જે આપણને ગૂંચવાળો પેદા કરે છે એવા શબ્દો આપણે જોઈએ. તો નોન રાઇમિંગ વર્ડ્સ છે શું એ પહેલા આપણે જોઈ લઈએ. નોન રાઇમિંગ વર્ડ્સ મીન્સ ડિફરન્ટલી સાઉન્ડિંગ વર્ડ્સ આર કોલ્ડ નોન રાઇમિંગ વર્ડ્સ. એટલે કે જેના સ્પેલિંગ સરખાવ્યું પણ ઉચ્ચારો અલગ અલગ, એના એન્ડિંગ સાઉન્ડ અલગ અલગ હોય તો તેમને રાઇમિંગ વર્ડ્સ નથી કહેવામાં આવતા, પણ એમને શું કહેવામાં આવે છે? નોન રાઇમિંગ વર્ડ્સ. તો જોઈએ આપણે એક્ઝામ્પલ્સ. સિમિલર સ્પેલિંગ બટ સાઉન્ડ્સ ડિફરન્ટ. તમે વિદ્યાર્થી મિત્રો તમે જોયું કે અહીં સ્પેલિંગ બધામાં સેમ છે. એટ, બેડ, એટ, ટેટમાં પણ એટ અને મેટમાં પણ એટ. અને આ શું છે? રાઇમિંગ વર્ડ્સ છે. સ્પેલિંગ પણ સરખી છે અને એન્ડિંગ સાઉન્ડ પણ સરખા છે. પરંતુ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કટ અને પુટ. તો અહીં સ્પેલિંગ એન્ડિંગ સ્પેલિંગ સરખી છે પરંતુ એમના ઉચ્ચાર શું થાય છે? કટ. તો અહીં એન્ડિંગ સાઉન્ડ શું આવે છે? અટ. અને અહીં પુટ એટલે અહીં એન્ડિંગ સાઉન્ડ શું આવે છે? ઉટ. એટલા માટે એ રાઇમિંગ વર્ડ્સ કહેવાશે નહીં. પણ કટ અને પુટ એ કેવા શબ્દો છે? નોન રાઇમિંગ વર્ડ્સ. તેવી જ રીતે મૂવ. તો અહીં મૂવ ની અંદર WOV અને લવ ની અંદર WOV. સ્પેલિંગ સરખી છે પરંતુ અહીં ઉચ્ચાર શું થાય છે? મૂવ, ઉ, ને લવ, ઔ. તો અહીં એન્ડિંગ સાઉન્ડ ઉ થાય છે અને અહીં ઔ થાય છે. એટલા માટે આ પણ સરખી સ્પેલિંગ હોવા છતાં પણ રાઇમિંગ વર્ડ્સ નથી, પણ શું છે? નોન રાઇમિંગ વર્ડ્સ. તેવી જ રીતે વોટ અને ધેટ. તો અહીં સ્પેલિંગ સરખી છે, HAT અને HAT. સ્પેલિંગ સરખી છે પણ ઉચ્ચાર શું થાય છે? વોટ, ઓટ. અને ધેટ, એટ. તો ઓટ અને એટ એન્ડિંગ સાઉન્ડ કેવા થાય છે? એન્ડિંગ સાઉન્ડ અલગ થાય છે. એટલા માટે કેવા વર્ડ્સ કહેવાશે? આ વોટ અને ધેટ કેવા વર્ડ્સ કહેવાશે? નોન રાઇમિંગ વર્ડ્સ. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે તમને આ રાઇમિંગ વર્ડ્સ અને નોન રાઇમિંગ વર્ડ્સ નો કોન્સેપ્ટ ખબર પડી ગયો હશે. સો આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે એવી પોએમ જોવાની છે જે પોએમની અંદર ઘણા બધા રાઇમિંગ વર્ડ્સ આપવામાં આવેલા છે અને જે પછી તે આપણે શોધવાના રહેશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પોએમ નિહાળીએ. My dog listens to me when I talk. He goes with me for a walk. When I sleep, he's sleepy too. He does everything I do. He has eyes that always show. He knows everything I know. When I speak, he always minds. He shares with me the things he finds. When other people say I'm bad, he hangs his head and looks so sad. He cuddles up and licks my hand and tells me he can understand. જોયું વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરસ એવી પોયમ હતી ટુડે કમ્સ એવરી ડે. તે જ આપણે અહીં ફરીથી જોવાના છે. તો એ પોયમ હું ગાવાનો પ્રયત્ન કરીશ. તમારે વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાનથી સાંભળવાનું રહેશે. My dog listens to me when I talk. He goes with me for a walk. When I sleep, he is sleepy too. He does everything I do. He has eyes that always show. He knows everything I know. When I speak, he always minds. He shares with me the things he finds. When other people say I am bad, he hangs his head and looks so sad. He cuddles up and licks my hand and tells me he can understand. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરસ એવી કવિતા છે જેની અંદર ઘણા બધા રાઇમિંગ વર્ડ્સ છે. તો અહીં બાજુમાં
શબ્દો આપવામાં આવ્યા છે. ટોક, તમે જોઈ શકો છો, ટોક છે, ટુ છે, સો, માઇન્ડ્સ, બેડ અને હેન્ડ. તો આ તમામ વર્ડ્સ છે એના રાઇમિંગ વર્ડ્સ એટલે કે એના ભાઈ, એના રાઇમિંગ વર્ડ્સ આપણે શોધવાના છે. તો આપણે કવિતાની અંદર આપણે આ રાઇમિંગ વર્ડ્સ શોધીએ. My dog listens to me when I talk. He goes with me for a walk. તો અહીં ટોક શબ્દ આપવામાં આવ્યો છે. તો કાવ્યની અંદર ટોક શબ્દ ક્યાં છે? અહીં આપવામાં આવ્યો છે. તો એનો રાઇમિંગ વર્ડ શું થશે? He goes with me for a walk. તો વિદ્યાર્થી મિત્રો અહીં સ્પેલિંગ પણ સેમ છે, ALK અને ALK પ્લસ એનો સાઉન્ડ પણ સેમ છે, ટોક અને વોક, ઓક. તો ટોક નો રાઇમિંગ વર્ડ શું થશે? વોક. એવી જ રીતે બીજો શબ્દ છે ટુ. તો આ શબ્દ ક્યાં આપવામાં આવેલો છે કવિતામાં? ચાલો શોધીએ. When I sleep he sleepy too. જો વિદ્યાર્થી મિત્રો ટુ મળી ગયો ને. હવે આપણે આનો રાઇમિંગ વર્ડ શોધીએ. He does everything I do. જો વિદ્યાર્થી મિત્રો ડુ મળી ગયો છે. ટુ અને ડુ ઉચ્ચાર પણ સરખા છે અને સ્પેલિંગ પણ સરખા છે. એટલા માટે શું ટુ નો રાઇમિંગ વર્ડ શું થશે? ટુ નો રાઇમિંગ વર્ડ શું થશે? ડુ. શું થશે? ડુ. જોઈ શકો છો તમે, ટુ નો રાઇમિંગ વર્ડ શું થશે? ડુ. આગળનો શબ્દ છે સો. તો સો શબ્દ કવિતામાં ક્યાં આપેલો છે? ચાલો શોધીએ. He has eyes that always so. સો મળી ગયો વિદ્યાર્થી મિત્રો. સો. He knows everything I know. નો. સો અને નો સ્પેલિંગ અલગ અલગ છે. જોઈ શકો છો તમે, HOW છે અને અહીં NOW છે. પરંતુ એમનો ઉચ્ચાર કેવો થાય છે? સો અને નો. ઉચ્ચાર સરખા થવાના કારણે સો અને સો નો રાઇમિંગ વર્ડ શું થશે? શું થશે? નો. તો સો નો રાઇમિંગ વર્ડ શું થશે? નો. આગળનો શબ્દ છે માઇન્ડ્સ. તો એનો એ શબ્દ આપણે કવિતામાં શોધીએ. When I speak he always minds. જો વિદ્યાર્થી મિત્રો માઇન્ડ્સ પણ મળી ગયો છે. તો એનો ભાઈ એટલે કે આપણે એનો રાઇમિંગ વર્ડ શોધીશું. He shares with me the things he finds. જો વિદ્યાર્થી મિત્રો અહીં સ્પેલિંગ પણ સેમ છે અને ઉચ્ચાર પણ સરખા થાય છે કે નહીં તે જોઈએ છે. માઇન્ડ્સ અને ફાઇન્ડ્સ ઉચ્ચાર પણ સરખા થાય છે, માટે માઇન્ડ્સ નો રાઇમિંગ વર્ડ શું થશે? ફાઇન્ડ્સ. માઇન્ડ્સ નો સમાનાર્થી રાઇમિંગ વર્ડ થશે ફાઇન્ડ્સ. આગળનો શબ્દ છે બેડ. તો એનો આપણે રાઇમિંગ વર્ડ એ શબ્દ આપણે કવિતામાં શોધીએ. હવે તો એકદમ સહેલું થઈ ગયું છે. હવે તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ હશે કે આગળની પંક્તિમાં એ વર્ડ્સ છે. When others people say I am bad. મળી ગયો બેડ. હવે એનો રાઇમિંગ વર્ડ શોધીએ. He hangs his head looks so sad. જો અહીં વિદ્યાર્થી મિત્રો બેડ અને સેડ સ્પેલિંગ સરખા, ઉચ્ચાર પણ સરખા, એન્ડિંગ ઉચ્ચાર, એન્ડિંગ સાઉન્ડ પણ સરખા. એટલા માટે બેડ નો રાઇમિંગ વર્ડ શું થશે? સેડ. બેડ નો રાઇમિંગ વર્ડ સેડ થશે. આગળનો શબ્દ છે હેન્ડ. તો હેન્ડ ક્યાં છે વિદ્યાર્થી મિત્રો? ચાલો શોધીએ. He cuddles up and licks my hand. હેન્ડ શબ્દ મળી ગયો છે. હવે એનો રાઇમિંગ વર્ડ શોધીએ. And tells me he can understand. જો વિદ્યાર્થી મિત્રો હેન્ડ અને અન્ડરસ્ટેન્ડ રાઇમિંગ વર્ડ છે. તમે જોઈ શકો છો કે સ્પેલિંગ કેટલી બધી અલગ છે, પરંતુ ઉચ્ચારો એમના સરખા થાય છે. હેન્ડ અને સ્ટેન્ડ, એન્ડ ઉચ્ચાર સરખો થાય છે એન્ડ. એટલા માટે સ્પેલિંગ અલગ હોવા છતાં પણ હેન્ડ નો રાઇમિંગ વર્ડ શું થશે? અન્ડરસ્ટેન્ડ. હેન્ડ નો રાઇમિંગ વર્ડ શું થશે? અન્ડરસ્ટેન્ડ. તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને સમજ પડી ગઈ હશે કે કેવી રીતે કવિતામાંથી આપણે રાઇમિંગ વર્ડ શોધી શકીએ છીએ અને કેવી રીતે આપણે રાઇમિંગ વર્ડ શોધી શકીએ છીએ અને એના વિશે જાણી શકીએ છીએ. તો આપણે ફરીથી એકવાર થોડું રિવિઝન કરી લઈએ. ટોક અહીં શબ્દ આપવામાં આવ્યો છે ટોક. એનો રાઇમિંગ વર્ડ શું થશે? વોક. ટુ નો રાઇમિંગ વર્ડ શું થશે? ડુ. સો નો નો. માઇન્ડ્સ નો ફાઇન્ડ્સ. બેડ નો સેડ. અને હેન્ડ્સ નો શું થશે? અન્ડરસ્ટેન્ડ.
આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને સમજ પણ પડી હશે અને મજા પણ આવી હશે, કારણ કે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે રાઇમિંગ વર્ડ્સ શીખી ગયા છે. તો હવે શું આવશે? હોમવર્ક કરવાનું આવશે. તો આ જે તમને સ્ક્રીન પર હોમવર્ક દેખાય છે એ હોમવર્ક તમારે ઘરથી કરી લાવવાનું રહેશે. હોમવર્ક શું છે? રાઇટ ડાઉન ધ રાઇમિંગ વર્ડ્સ ઓફ ધ ફોલોઈંગ વર્ડ્સ. એટલે કે અહીં વર્ડ્સ આપવામાં આવ્યા છે, ડાન્સિંગ, મોશન, એરો અને ટાઈમ. એના તમારે રાઇમિંગ વર્ડ્સ શોધીને લાવવાના રહેશે. સો વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો એન્ડ બાય.